સાંતલપુરના જજ્જામ ગામમાં શ્રી રામ અને રામકૃષ્ણ તેમના મંદિરમાં બિરાજમાન થયા। સાંતલપુર તાલુકાના જજ્જામ ગામમાં ગઈકાલે અયોધ્યામાં ભગવાન શ્રી રામ તેમજ નિજ મંદિરમાં જે મુહૂર્ત પર બિરાજમાન થયા તે જ મુહૂર્ત પર સરહદી જજ્જામ ગામે ભગવાન શ્રી રામ અને રાધા કૃષ્ણ તેમના મંદિરમાં બિરાજમાન થયા હતા। પ્રતિષ્ઠાની વિધિ 18 બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી હતી। ભગવાનની મૂર્તિઓને 100 લીટર દૂધ, 1000 લીટર જળ, 75 કિલો ઘી અને 108 ઔષધિ કળશથી મહાઅભિષેક કરવામાં આવ્યો હતો। ભગવાનની મૂર્તિઓને 51 મણ ધાન્યમાં અન્નાધિવાસ કરાયો હતો, જ્યારે કે ત્રિદિવસીય પ્રતિષ્ઠાના દિવસે પંખીઓને ચણ, વાંદરાઓને ફ્રૂટ, પશુઓને ઘાસચારો અવિરત શરૂ કરવામાં આવ્યો હતો। ભગવાન રામ મંદિરમાં બિરાજમાન થઈ રહ્યા હોય ત્યારે એક પણ જીવ ભૂખ્યો ન રહે તેવું ગ્રામજનો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। ગામની 1600 દીકરીઓને ભગવાન રામની છબી અને ભાણું આપવામાં આવ્યું હતું। રિપોર્ટ બાય ભગીરથ સિંહ જાડેજા, સાંતલપુર, પાટણ।